જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ ને તે રેસીપી જો તમે બનાવી ને તો એક ને બે ને પણ ચાર ખાઈ જશો। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। આલુ પરોઠા બનાવવા માટે મેં અહીંયા એક કાઠોડ લઈ લીધી છે અને તેમાં આપણે ઘઉંનો લોટ છાણીને લેવાનો છે। તો મેં અહીંયા 2 આંખ જેટલો ઘઉંનો લોટ છાણીને લઈ લીધો છે। તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 2 પાવડા જેટલું આપણે મોણ ઉમેરવાનું છે। તમે ઈચ્છો તો ઘીનું પણ મોણ દઈ શકો છો। મેં અહીંયા તેલનું મોણ દીધું છે અને એકદમ સાદો સિમ્પલ જ આપણે લોટ બાંધવાનો છે। સૌથી પહેલાં તો આપણે જ્યાં તેલ ઉમેર્યું છે ને તે સરસ રીતે આપણે મોણ દઈ દઈશું। તો તેલ આપણે સરસ રીતે લાગી ગયું છે તો તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે। તો મેં સરસ એવો લોટ બાંધી લીધો છે। તો આ લોટને આપણે તેલવાળો કરી લેવાનો છે। તો આપણે આ લોટને થોડો તેલવાળો કરી લઈશું અને 5 મિનિટ આપણે આ બાંધેલા લોટને રહેવા દઈશું। તો હવે આ લોટને આપણે ઢાંકીને રહેવા દેવાનો છે। અહીંયા બાફેલા બટેકા લીધા છે તો તેને આપણે ફોલી લઈશું। તો આ બટેકાને આપણે સૂંદો કરી નાખવાનો છે। તો બટેકાને સરસ રીતે આપણે આવી રીતના સૂંદો કરી લેવાનો છે। એકદમ ગામડાની રીતમાં અને સિમ્પલ રીતે આપણે આલુ પરોઠા બનાવવાના છે। આપણે સરસ રીતે આ સૂંદો કરી લીધો છે। તો હવે સરસ મજાનો વઘાર કરી લઈશું। તમે આ ગેસ ચાલુ કરી આ લોયાની અંદર 1 પાવડા જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે। તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે વઘાણી ઉમેરી દઈશું। તેની સાથે આદુ મરચાંની પેસ્ટ છે તે ઉમેરી દીધી છે। તો સરસ રીતે તેલમાં સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેમાં બાફેલા બટેકા ઉમેરી દેવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડી ખાંડ ઉમેરી દઈશું। તેની સાથે 1 લીંબુનો રસ ઉમેરવાનો છે। આપણે જ્યાં ખાંડીને કાળા મરી રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે આ સરસ રીતે મિક્સ કરી દીધું છે તો તેમાં આપણે કાપેલા ધાણા નાખી દઈશું અને ગેસ બંધ કરી આ મસાલાને થોડી વાર માટે ઠરવા દઈશું। તો બીજી સાઈડ આપણે સરસ એવો લોટ પણ તૈયાર થઈ ગયો છે। તો તેમાંથી આપણે જેવડું આપણે પરોઠું બનાવવું હોય ને તેવડો આપણે લુઓ લઈ લેવાનો છે। મેં અહીંયા 1 લુઓ લઈ લીધો છે। તો આપણે આ લુવાને પાટલી ઉપર રાખી દીધો છે અને કોરો લોટ ભભરાવી દઈશું અને અલટ પલટ કરી અને સરસ રીતે કોરો લોટ આપણે લગાવી દેવાનો છે અને હવે આ લુવાને આપણે સરસ રીતે વણી લેવાનું છે। તો આપણે છે ને પહેલાં આવડી જ રોટલી બનાવવાની છે અને તેમાં આપણે આ બટેકાનો મસાલો રાખી દેવાનો છે અને જો આવી રીતના આપણે
આવી રીતના વધારાનો લોટ આપણે કાઢી લેવાનો છે અને સરસ રીતે દબાવી અને પોચા હાથે સરસ રીતે પોચા હાથે દબી અને આવી રીતના ગુંડલું વાળી લેવાનું છે. કેવું સરસ એવું વાળી લીધું છે. તો હવે આપણે થોડો કોરો લોટ ફરીથી વવરાવી દઈશું. અને આ સાઈડ આપણે વણવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે સાઈડ વધારાનો લોટ કાઢી અને દબ્યું હોય ને એ સાઈડ જ આપણે વણવાનું છે. અને પોચા હાથે આપણે વણી લઈશું. પહેલાં આવી રીતના વચ્ચે વચ્ચેથી વણશું, પછી આવી રીતના કોરે એટલે કોરું ફાટે નહીં. તો આપણે સરસ એવું પરોઠું વણાઈ ગયું છે. તો આ પરોઠાને આપણે તળી લેવાનું છે. ગેસ ચાલુ કરી મેં અહીંયા આ લોઢીને તપા માટે રાખી દીધી છે. તો આ લોઢી ગરમ થઈ ગઈ છે. તો આ પરોઠાને આપણે શેકાવા માટે રાખી દઈશું. એક સાઈડ આળું માળું શેકાઈ જાય ને એટલે આપણે બીજી સાઈડ પલટાવી લઈશું. તો આપણે બંને સાઈડ આળું માળું શેકાઈ ગયું છે. તેમાં આપણે માખણ રાખી દઈશું. તો માખણ લગાવી અને સરસ રીતે આ પરોઠા આપણે તળી લેવાના છે. સરસ રીતે મેં આલુ પરોઠા તળ્યા છે. તો આવી જ રીતના આપણે બધા જ પરોઠા તળવાના છે. બંને સાઈડ આપણે છે ને આળું માળું શેકી અને માખણ લગાવીને જ પરોઠા તળ્યા છે. તો હવે આપણે પરોઠા બની ગયા છે. તો આ પરોઠાને આપણે સર્વ કરીશું. તો આ ગરમા ગરમ પરાઠાને આપણે સર્વ કરવાના છે. તો આપણે આ ગરમા ગરમ પરાઠાને ચટણી સાથે સર્વ કરીશું. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.